ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આજરોજ પુણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પક્ષીઓને બહાર આવ્યું છે। પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું છે। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ छिपाવવા પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। પુણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા छिपाવી જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। અહેવાલમાં ન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત। आज पुणा पोलीस स्टेशन तथा जिंदगी जीवदया अभियान संयुक्त उपक्रमे हाल में गर्मी पड़ी रही है तो गर्मी अंदर मूंगा पानी मूंगा पशु पंखी ने पानी मળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું 250 થી 250 કુંડાઓનું વિતરણ કરેલ છે।